ભાવનગર કુંભારવાડા મોતી તળાવ એક્સટેન્શનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। ફાયરની ટીમને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ તાત્કાલિક બાંધકામ સ્થળ પર પહોંચી ગઈ હતી। ફાયરગેટ પરથી 24,000 લીટર પાણીનો છંટકાવ કરીને આગને કાબૂમાં લેવામાં આવી હતી। હાલ આગ લાગવાનું કારણ કે નુકસાન અંગે કોઈ માહિતી મળી નથી। ભાવનગરમાં છાશવારે આગના બનાવ સામે આવતા હોય છે, ત્યાં વધુ એક આગની ઘટના સામે આવી છે, જ્યાં ભાવનગર કુંભારવાડા મોતી તળાવ એક્સટેન્શનમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે। મોતી તળાવ વીઆઈપી એક્સટેન્શન કેમિકલ યુનિટમાં આગ લાગી હતી। આ આગની ઘટનાને પગલે સ્થાનિક લોકોએ માલિકોને જાણ કરી હતી અને ફાયરની ટીમને પણ જાણ કરી હતી, જેથી ફાયરની ટીમ પણ તાત્કાલિક બાંધકામ સ્થળ પર પહોંચી ગઈ હતી। તો ફાયર ગેટ પરથી 24,000 લીટર પાણીનો છંટકાવ કરીને આ આગને કાબૂમાં લેવામાં આવી હતી। હાલ આગ લાગવાનું કારણ કે નુકસાન અંગે કોઈ માહિતી મળી નથી અને આ આગની ઘટનામાં કોઈને નુકસાન થયું નથી। શું બનાવ બન્યો હતો? સવારે 9:17 કલાકે ફાયર બ્રિગેડ પર ફોન દ્વારા વર્દી આવેલ કે વીઆઈપી ડેલા 317 આગ લાગેલ છે। તુરંત ફાયર બ્રિગેડ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચેલ છે। અંદાજિત 2 બાઉઝર પાણીનો છંટકાવ કરેલ છે 24,000 લીટરનો, અને હજી કુલિંગ પ્રક્રિયા ચાલુ છે। અને નાઇટ્રિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ ભેગું થઈને આગ લાગેલ છે અને બ્લીચિંગ પાવડર બનાવવાની ફેક્ટરી છે। સાહેબ, આનું ફેક્ટરી છે, આમાં ફાયર સેફટી છે કે નહીં, કઈ રીતની કાર્યવાહી કરવામાં? ફાયર સેફટી નથી, એને ક્લોઝર નોટિસ આપેલી છે અને અમે સીલિંગ કરીએ। અવારનવાર આ વીઆઈપી ડેલામાં આવી રીતના બનાવો બને છે, તો વીઆઈપી ડેલામાં આગામી દિવસોમાં કાર્યવાહી કરવામાં આવશે કે નહીં? ફાયર સેફટી ચાલુ છે અને સીલિંગ કાર્યવાહી ચાલુ છે અને કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટર જનાદેશ ન્યૂઝ, ભાવનગર।